સુરત એટીએમમાં રૂપિયા ઉપાડવા આવતા વ્યક્તિના એટીએમ કાર્ડ બદલી પાસવર્ડ જાણી લીધા બાદ રૂપિયા ઉપાડતી ગેંગ ઝડપાઈ છે। 2 આરોપીઓની ઉત્તર પ્રદેશથી ઉધના પોલીસે ધરપકડ કરી છે। પોલીસે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતેથી અનિલ ઉર્ફે કાલિયા ઓમપ્રકાશ સિંહની ધરપકડ કરી છે, જ્યારે અનિલ કુમાર ભાગીરથી સરોજને પ્રતાપગઢ ખાતેથી ઝડપી પાડ્યો છે। આરોપી અનિલ સિંહ ટ્રેનમાં ચા નાસ્તો વેચવાનો ધંધો કરે છે, જ્યારે આરોપી અનિલ કુમાર સરોજ ખેતીકામ સાથે સંકળાયેલો છે। બંને આરોપીઓએ 16 ડિસેમ્બર ઉધના સ્થિત એસબીઆઈ બેંકમાં છેતરપિંડી આચરી હતી। બેંક એટીએમમાં આવેલા ગ્રાહકોની ચોરીથી પાસવર્ડ જાણી એટીએમ કાર્ડ બદલી નાખ્યો હતો, જે એટીએમ કાર્ડથી બાદમાં રૂપિયા 25,000 વિડ્રો કરી ચોરી અને છેતરપિંડી કરી હતી। આરોપીઓની સમગ્ર હરકત સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ થતાં પોલીસની ટીમ ઉત્તર પ્રદેશ ગઈ હતી, જ્યાંથી બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે। ઝડપાયેલા આરોપી અનિલ સિંહ વિરુદ્ધ અગાઉ ઉત્તર પ્રદેશમાં 4 જેટલા એટીએમ ફ્રોડના ગુના રજીસ્ટર્ડ છે। ઉધના પોલીસ ચોપડે નોંધાયેલા ગુના ઉકેલાયા છે અને પોલીસ તપાસમાં એટીએમ ફ્રોડના વધુ ગુના ઉકેલાવાની શક્યતા છે। વધુ તપાસ ઉધના પોલીસે હાથ ધરી છે।